પાટણ નગરપાલિકા દ્વારા બાકી રહેલા મિલકતવેરા ધારકો પર કડક કાર્યવાહી। લાખો રૂપિયા મિલકતવેરો બાકી હોય એવી પાટણ શહેરના વિવિધ મિલકત ઉપર પાટણ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાટણ શહેરમાં જે પણ લોકોના મિલકતવેરાના લાખો રૂપિયા બાકી હોય એવી મિલકત ઉપર આજરોજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 25 લાખ રૂપિયા ઉપર કરતાં પણ વધારે વેરા બાકી હોય એવી મિલકત સીલ કરવામાં આવી છે। આવનાર સમયમાં જો ખૂબ મોટી સંખ્યામાં બાકી નીકળતા વેરા નહીં ભરવામાં આવે તો લાઇટ, પાણી સહિત અન્ય સાર્વજનિક સુવિધાઓ પણ બંધ કરવામાં આવશે એવી સૂચના આપી વેરા સત્વરે ભરવા એવું આહવાન કરવામાં આવ્યું છે। આજરોજ 5 જેટલી મિલકત ઉપર ચીફ ઓફિસરના કહેવા મુજબ PG 11 મિલકતો છે અને એ પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈ મોટી રકમ બાકી વેરા મિલકત માલિકોને ફફડાટ જોવા મળી રહ્યો છે। એવી 11 મિલકતો છે અને બાકી 100 થી વધુ મિલકતો એવી છે કે જેનો ભારે માત્રામાં વેરો બાકી છે। નગરપાલિકા દ્વારા આના ઉપર એક્શન મોડમાં છે, તો બીજી પણ કોઈ એવી મિલકતો કે એવી હોય તો એનું શું આપ કહેવા માગો છો બેન? જે પણ મિલકત ધારકોએ વેરો નથી ભર્યો કે બાકી છે તે તમામ મિલકતો સીલ કરવામાં આવશે અને સીલ કર્યા પછી પણ જો એ લોકો વેરો ભરવામાં ઉદાસીનતા દેખાડશે તો પછી એને જાહેર હરાજી કરીને નગરપાલિકા અધિનિયમ પ્રમાણે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। આજે પાટણ નગરપાલિકા દ્વારા જે લા લોક કરવામાં આવી છે, વેરા નથી ભર્યા, એમને આપ શું કહેવા માગો છો બેન? આજે પાટણ નગરપાલિકાની ટીમ દ્વારા 5 યુનિટ કે જેનો 25 લાખથી વધુ ટેક્સ બાકી છે એની સીલિંગની કામગીરી હાથ પર ધરવામાં આવી, જેમાં યામાહ શોરૂમ છે, ફૂડ ઝોન પાસે આવેલી એક ગેરેજ અને ખુલ્લી જગ્યા છે, એક લાઠી છે, એક હોલ છે। એટલે આ જે મિલકત ધારકો ટેક્સ નથી ભરતા તો આજે એમની મિલકતો સીલ કરવામાં આવશે અને જો એમનો જે બાકી વેરો છે એ નહીં ભરે તો પછી આગામી સમયમાં નિયમાનુસારની કાર્યવાહી કરી અને આ સીલની આ મિલકતની જાહેર હરાજી પણ કરવામાં આવશે।